એક બે થેલી મોકલાવું મારા વાલા. વિડિયો પૂરો વોચ કરો તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં. આપણી બહુ વહેલી સવાર થઈ ગઈ. સવારમાં મેળે ઉપર આવીને જોયું તો બહુ અંધારું કામ કરો છો, તમે જોઈ શકો છો. આપણે તો સીધા આવી ગયા બ્રશ લઈને, બ્રશ કરવા માટે. તો હાલ પેલા બ્રશ કરી લઈએ. બહાર નીકળીને જોયું તો બહાર તો પાણીની કુંડી હાવ ખાલી પડી હતી, કારણ કે અહીંયા પાણી ગાયું પી. તો આપણે તો પેલા કુંડી ભરવા માંડી ગયા આંડો લઈને. ચાલો પેલા કુંડી ભરી લઈએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો આપણે ફાઇનલી દોસ્તો કુંડી ભરી લીધી, પૂરેપૂરી સલકાવી દીધી. કુંડી ભરી બ્રશ કરીને આપણે સીધા આવી ગયા ગામડાની કારી ચા પીવા માટે. હાલો તો પેલા તમે પણ ચા પીવા માટે. તો નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં. સ્વાગત છે તમારું એક ગામડાના પ્યાર ભર્યા બ્લોગ ની અંદર. તો પેલા તો બધીને રાધે રાધે, જય શ્રી રામ. આજે ધનતેરસ છે, તો પેલા તો ધનતેરસ ને બધીને હાર્દિક શુભકામનાએ. આજે આપણે જવાનું છે 6:30 વાગ્યામાં કામે, તો કારણ કે સાઈડ પૂરી કરવાનું હોય એટલે જવું પડે. ધનતેરસ છે તો 6:30 વાગ્યામાં કામે જવાનું છે. તો પેલા તો કપડા ચેન્જ કરવા પડશે. તો આપણે કામના કપડા પેલા તો પહેરી લઈએ, પછી આપણે નીકળી જઈએ કામે, કારણ કે આપણે મંદિરે નહીં જવાય કે ક્યાંય પણ નહીં જવાય, બસ આપણે નીકળવાનું છે કામે. તો બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. આજે આપણે ક્યાં ક્યાં જશું, શું થશે, બધું જ આ વિડીયોમાં આવશે. તો બન્યા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. તો દોસ્તો ફાઇનલ આપણે કપડા ચેન્જ કરી લીધા છે. એક ભાઈ આવી ગયા નીચે આપણે લેવા માટે. હજી આપણે બીજા ભાઈને લેવા જવાના છે. આપણે નીકળીએ કામે. તો એક વાત ખાસ, તમે જે સાઈડ કામે જાય છે ને, એનું વેધર એટલું સરસ છે કે તમે જોઈજો. હમણાં હું એ બધું રેકોર્ડ કરી લઈ થોડું ઘણું, તો જોજો. બહુ મસ્ત વેધર છે, અને હું એક અલગથી પણ એનો વિડીયો નાખી દઈશ. તો બન્યા રહેજો. બહુ એટલે બહુ અદભુત નજારો છે એ સાઈડનો, એટલે કે આમ બહુ મસ્ત છે, આમ લીલું સમ. તો બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. આપણે લઈ આવીએ પેલા ઓલા ભાઈઓને. 5:30 થઈ ગઈ છે, આપણે નીકળવાનું 6:30. તો બન્યા રહેજો. ત્યાં સુધી બાય બાય. અને પૂગીને જોયું તો રમેશભાઈ આપણી વાટ જ જોતા હતા. મને કે બેહી આપણે ભાગ્યા જલ્દી, કારણ કે આજે ત્રીજા ભાઈને લેવા જવાના છે. તો ત્રીજા ભાઈને ફાઇનલી આપણે લેવા પૂગી ગયા, અને ભાઈ આવી ગયા છે. તો આપણે ત્રણેય અમે નીકળી જાય પેલા તો સાઈડ ઉપર. તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી કેવું વેધર છે તો તમે જોઈ જ લીધો છે. હવે આપણે કામ કરી લઈએ, કારણ કે કામમાં તો બીજું કઈ નતું, સફાઈ જ કરવાની છે. કારણ કે સફાઈ કરવાની હતી તો ત્રણ ભાઈ અમે સફાઈ કરવા આવી ગયા. તો ઘણું બધું કામ કરીને અમે તો નીકળી ગયા કામ પૂરું કરીને ઘર તરફ. તો બન્યા રહેજો વિડીયોમાં. ઘર આવીને 2 મિનિટ ખાલી બેઠા હતા તો પાછી ફોન આવી ગયો કે પાછું સાઈડે જવાનું છે. તો આપણે સીધા પૂગી ગયા સાઈડ ઉપર, કારણ કે આપણે આ વિડીયો શૂટ નતા કરી ગયા. તો જો આપણે બીજું કામ કર્યું એ સાઈડ છે. તો પેલા તમે આની ડિઝાઇન જોઈ લો. એક આ માર્બલ ટાઈપ ડિઝાઇન છે, એક અહીંયા બીજી પણ ડિઝાઇન છે, અને એક હમણાં તમને બીજી પણ ડિઝાઇન બતાવું, એ પણ જોઈ લેજો. કેવી છે પણ કોમેન્ટ કરીને જણાવી દેજો. એક આ ડિઝાઇન છે. જો હજી આપણે ડિઝાઇન જે કરવાની છે એ ઉપર ચોંટાડવાની છે અહીંયા. તો ઘણું બધું કામ કર્યા પછી જો અમે આ કમ્પ્લીટ કર્યું છે. હવે અહીંયા ઉપર લગાડીએ ત્યારે તમે જોઈ લેજો. ફાઇનલ આપણે વાદળ બનાવતા હતા એ વાદળ થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે તમે જોઈ લો એ વાદળ કેવું લાગે છે. આપણે ઉપર ચોંટાડી દીધું છે. જો લાગે છે ને વાદળ કેવું છે, કોમેન્ટ કરીને જણાવી દેજો. આપણે સારી બાજુથી એંગલથી બતાવી દઈએ તમને, કારણ કે આપણે બનાવ્યું છે વાદળ. જો છત ઉપર ચોંટાડી દીધું આપણે. તો ચોંટાડીને ફાઇનલી બારીશ કહો તો આપણે તો અહીંયા બેસી ગયા, કારણ કે આપણે હાવ થાકી ગયા હતા. બસ એટલું જ વિડીયોમાં. તો કે હવે આપણે નીકળી જઈએ સીધા ઘર તરફ. તો બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. તો ઘેરે પૂગીને જોયું તો મમ્મી એકલા કામ કરતા હતા. હાલો થોડી ઘણી આપણે પણ મદદ કરવા લાગીએ. તો આપણે તો ઠામ મૂકવા લાગ્યા, કારણ કે આપણે થોડા ઘણા ઠામ મૂકતા આવડતા હતા. તો પેલા મમ્મીની મદદ કરી લઈએ થોડી ઘણી, કારણ કે આપણે કામ ઉપરથી ન જતા એવા કપડા પણ નથી બદલેવા. ફાઇનલ આપણે ઠામ મૂકી દીધા છે. હવે કેવા મેં ગોઠવ્યા એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો. જેવા આવડે એવા ગોઠવ્યા. મમ્મી એકલા ગોઠવતા તો પેલા તો આપણે ગોઠવવા લાગ્યા. તો જો તમે આ જોતા જેટલો સામાન છે એટલા અહીં મૂકવા. આમ જો જિગ્નેશભાઈ હાઈ, એટલો બધો સામાન અહીંયા મૂકી ઉપર
પછી આપણે નાઈ લઈએ. બાય. 5 hours later. દોસ્તો આપણે બહુ આરામ કરી લીધો તો આપણે ફાઇનલ ધનતેરસ હતી તો હું કલર તો લેવો બને છે તો આપણે જો આ કલર લેવા આવી ગયા. કયો કલર લેવો એમ વિચારતો હતો પણ કલર હતા બહુ બધા. એક બે થેલી મોકલાવું મારા વાલા. લાઈવે તો એક બે થેલી નું જ કીધું પણ આપણે તો ઘણી બધી થેલી કાઢી લીધી તો ભાઈને કહું કે તમે મને પેક કરી દો તો આપણે નીકળીએ ઘર તરફ કારણ કે બહુ બધો ટાઈમ થઈ ગયો છે. દોસ્તો ભાઈ થી ફાઇનલ આપણે કલર લઈને આવી ગયા છે કારણ કે આપણી મેરે ટાઈમ જ નતો. આપણે 6:30 વાગ્યાના કામે વહી ગયા હતા. ઘરે આવ્યા હતા તો ઘરે મમ્મીને ઘડી કામ કરવા લાગ્યું. બસ એવું બધું હતું. ઘડીક આરામ કરી લીધો તો ભાઈ મેં અત્યારે કલર લઈને આવી ગયા છે. હવે ધનતેરસ આજે હતી તો આજે એક નાની એવડી રંગોળી ખાલી કાઢી લઈએ. એ તમને હમણાં બતાવીએ કેવી રંગોળી હું કાઢું અને એ આગળ વિડીયોમાં બન્યા રહેજો. પછી આપણે વ્લોગ ને એન્ડ કરી દઈશું. પેલા આપણે રંગોળી કાઢી લઈએ. ત્યાં સુધી બધાને બાય બાય. થોડી ઘણી મહેનત કરીને આપણે એક નાની એવડી રંગોળી કાઢી લીધી છે. રંગોળીમાં છે કમળ અને દીવડો તો આમ જોઈ શકો છો તમે. બહુ મસ્ત ની રંગોળી કાઢી. તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો રંગોળી મારી. તો દોસ્તો ફાઇનલી તમે જોઈ મારી રંગોળી કેવી છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયો શેર કરો, બને તો સબસ્ક્રાઇબ કરી તમે પણ એક ગામડાના સાથીદાર બની જાજો. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.